જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. તડકામાં બધાને શું હોય, મજા જ હોય ને. તો ચાલો, આપણે સવાર થઈ ગયું છે, રૂટિન કાર્ય ચાલુ કરી દીધું છે અને કામકાજ પતી ગયું છે અને હવે રસોઈ કરવાની તૈયારી છે. તો રસોઈમાં બનાવવાના છે 3 શાક, એક ચણાનું, એક મરચું, એક રીંગણાનું. 3 શાક બનાવવાના છે, રોટલી રોટલા બધું બનાવવાનું છે. તો ચાલો, મમ્મીને તો જો સૂતા છે, મજા જેવું નથી એટલે આપણે રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દઈએ. ચાલો તો ચાલો, આપણે રસોડામાં રસોઈ ચાલુ કરી દીધી છે. જો તો આજે હું તમને વિડીયોમાં બતાવવાની છું 2 પડવાળી રોટલી કઈ રીતે બનાવી. અમે એ બધાને આવડતી જ હોય છે, પણ અમે કઈ રીતે બનાવી આજે તમને વિડીયોમાં એ બતાવવાનું છે. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. હજુ તો આપણે શાકને સંભારાને બધું બનાવી લઈએ, પછી પહેલાં લોટ બાંધી લઈશું. એટલે લોટ શું આપણે જેટલો કૂણો પાવે ને એટલી રોટલી સરસ થાય. એટલે પહેલાં જો આ સંભારો છે, ગાજર કોબીનો સંભારો બનાવી લઈએ. ત્યાર પછી મરચાં તરવાના છે, મરચાં તરી લઈએ. ત્યાર પછી જો આ ગ્રેવી કરી છે, ટમેટું ખમણું છે, આદુ ખમણું છે અને મરચાંની પટ્ટી કરી છે. તો આપણે શાકમાં ઉમેરવાનું છે. આપણે ચણા બાફા છે ને ચણાને વઘારવાના છે એટલા માટે. અને ત્યાર પછી એક મઠનું શાક બનાવવાનું છે. તો મઠે બાફી બાફાઈ ગયા છે, જો મઠે બાફી લીધા છે. તો મઠનું શાક ને ત્યાર પછી રીંગણાનું શાક બનાવવાનું છે. તો બધું સરસથી સુધારેલું છે. તો આપણે છે ને પહેલાં વઘાર કરી લઈએ અને પછી 2 પડવાળી રોટલી બનાવવાની શરૂઆત કરશું. જો તો આપણે 2 પડવાળી રોટલી બનાવવા માટે છે ને પહેલાં લોટ બાંધવો પડે. એ તો બધાને ખબર જ છે, અને લોટ બધા બાંધતા જ હોય છે. એટલે આપણે છે ને લોટ બાંધી લઈએ. જેટલા સભ્ય હોય એટલા લોટ બાંધવો પડે. લોટ બાંધી લઈએ અને પછી લોટને થોડીક વાર આપણે 10 થી 15 મિનિટ પૂરે આવવા દઈએ. તો જો આપણે લોટ કરી દીધો છે, લોટ બાંધી દીધો. લોટ છે ને તે જ બહુ કઠણી ન રખાય, બહુ ઢીલોય ન રખાય. જો કઠણ રાખો ને તો 2 પડ છે ને એ છૂટા ન પડે, અને હાવ ઢીલો રાખો ને તોય 2 પડ છૂટા ના પડે. એટલે મીડિયમ લોટ બંધાય. ઘણાને કઠણ લોટ ખાવતો હોય, ઘણાને ઢીલો લોટ ખાવતો હોય, પણ છે ને મીડિયમ લોટ બાંધો ને તો તમારે રોટલી સરસથી પડ છે ને એ છૂટા પડી જાય. નહીંતર પડ છે ને તૂટતા જાય, એક સરખા પડ ન થાય. એટલે મીડિયમ લોટ બંધ. અમે જો આ લોટ દરાવીએ છીએ ને એમાં થોડાક સોયાબીન રાખીએ છીએ. જો અમે લોટ દરાવીએ ને એમાં થોડાક સોયાબીન રાખીએ એટલે રોટલી છે ને એકદમ કૂણી થાય. એટલે થોડાક સોયાબીન તમે એડ કરતા જાઓ. ઘઉંનો લોટ દરાવો ને, દરાવવામાં ઘઉં અને એક ડબલો હોય ને ત્યારે એમાંથી 2 મુઠ્ઠી જેટલા નખાય, વધારે ન નખાય. એટલે રોટલી એકદમ કૂણી થાય અને આપણને પ્રોટીને મળે, કેમ કે સોયાબીનમાં પ્રોટીન હોય છે. એટલે પ્રોટીને મળે અને સરસથી રોટલી કૂણી થાય. નહીં તો રોટલી છે ને શિયાળો હોય કે એમ હોય ને તો રોટલી છે ને તમારી ધૂળ પવન વાતો હોય ને એટલે ચવળ જેવી થઈ જાય. જો આપણો લોટ બંધાઈ ગયો છે અને પછી સેજ આપણે તેલ એડ કરવાનું આમાં, અને પછી આપણે એને સરસથી કૂણી નાખવાનો. જો એટલો છે ને એટલો આપણે રાખવાનો ઢીલો, બહુ કઠણે નહીં અને બહુ ઢીલોય નહીં. મીડિયમ લોટ રાખો ને એટલે રોટલી તમારી થાય સરસ બહુ. અને એકદમ કૂણી નાખો ને એટલે રોટલી તમારી સરસ થાય. અને એકદમ આને કરવું પડે. કેમ બાજરાના રોટલા હોય એને કેમ તમારે એકદમ કૂણો એટલે રોટલો સરસ થાય, એમ ઘઉંના લોટને તમને આમ એકદમ કહો ને એટલે રોટલી થાય તમારી એકદમ સરસથી. એટલે આજે 1 પડવાળી રોટલી તો બધાય બનાવતા હોય, 2 પડવાળી બનાવતા હોય, ઘણાની ઘરે હોય, પણ અમારી ઘરે તો પહેલેથી 2 પડવાળી રોટલી બનાવવાની હોય છે. એટલે આજે અમે તમને બતાવીએ 2 પડવાળી રોટલી. એકદમ સરસથી જો કૂણી નાખો ને રોટલી તમારી છે ને એકદમ સરસથી કૂણી છે. જો હવે 2 પડવાળી રોટલીમાં છે ને આપણે 2 ચોવી રીતના 2 એક સરખા ગોયણા લેવાના, એક સરખા ગોયણા લેવાના. 2 જોવા આવી રીતના 2 એક સરખા ગોયણા લેવાના. નાના મોટું નહીં લેવાનું, એક જ સરખા લેવાના. પછી આપણે એમાં છે ને 2માં તેલ લગાવવાનું. આ રીતે 2માં તેલ લગાવી દેવાનું. અને થોડું એવું છે ને આપણે આ લોટ એડ કરવાનો. પછી આ 2 ગોયણા છે ને એને આવી રીતના રાખીને પછી જો આમ કરી લેવાનું. મને તો કેટલા વર્ષ ત્યાં કરું છું એટલે મને તો સ્પીડ આવી ગઈ છે. જો એ રીતે એક ખરખા 2 થઈ જાય. જો એક ખરખા 2 થઈ જશે ત્યાર પછી આપણે જેમ રોટલી બનાવીએ ને એવી રીતના બનાવવાની. જો આ રીતે 2 પડવાળી રોટલી ઘણા બનાવતા, અને સ્વામીની રોટલી પણ કહેવાય અને 2 પડવાળી રોટલી પણ કહેવાય. આપણે પછી જેમ રોટલી વણો ને એમ જ તમારે આને બનાવવાની. અમારે તો રોજે 2 પડવાળી જ હોય રોટલી, તો એક સરખી રોટલી બનશે.
અને પડ પણ આપણે છે ને એ રીતના છૂટા કરવાના. અને આપણે લોટી છે ને બહુ નહીં તપવા દેવાની, મીડિયમ. અને આપણે એને એડ કરી દઈશું. એક જ સરખી રોટલી, કોઈને લાગે 2 પડવાળી છે, અત્યારે બધાને આપણે એમ જ લાગે 1 જ પડવાળી રોટલી છે. પછી આપણે સરસથી એને ફેરવા નાખવાની. ત્યાં આપણે બીજી રોટલી બની જાય, આપણે આ રોટલી ચડી જાય ને તો એ રીતના થોડી વાર એમ ફેરવો ને એટલે શું ને નીચે બળી ના જાય. એટલા માટે આ રોટલી બળી જાય ને તો તમારા પડ ન છૂટા પડે, એટલે બળવી ના જોઈએ રોટલી, એટલું ખાસ ધ્યાન રાખવાનું. અમે છે ને આ રીતના બનાવી તો આ બે છે ને એક સરખા નહીં, અમે નાની પણ બનાવી શકો અને મોટી પણ. જો અહીંયા આ એક પર ચડી ગયું છે એટલે આછું ચડવા દેવાનું. પછી તેજ આપણે ફ્લેમ વધારવાની ગેસની અને એક સરખી ચડે. 2 પડ અલગ કરવાની જ ખાસિયત છે. 2 પડ અલગ કઈ રીતે કરવાની તે. જો આપણે લોટ બાંધી અને 10 મિનિટ રાખ્યો છે, બહુ ઝાઝો નથી રાખ્યો, 10 મિનિટ રાખ્યો છે. કેમ કે અત્યારે તો બપોરે તો તમને બધાને ખબર છે આપણે રસોઈ બનાવવાની ઉતાવળ હોય, કેમ કે બધાને જમવાનું આપણે ટાઈમે જમવાનું હોય, એટલે સવારનું કામ કર્યું હોય એટલે આપણે થોડુંક વહેલા મોડું થયું હોય, એ માટે જો આવી રીતના કરવાનું. આ રોટલી ચડે ને તમારે આ રોટલી બની જવી જોઈએ. જો આ સરસથી છે ને પડ ચડવા દેવા પડે, પછી એકદમ સરસ એ રોટલી બને ને તો આ રોટલી બની જાય ને એટલે તમારો ખોટો ગેસ વેસ્ટ ના જાય અને ચડ્યા રાખે. આ પણ ચડી ગયું છે, હવે રેડી. હવે એ પણ ચડવા દેવાનું. જો આ પણ એવું નથી કે 1 પડવાળી રોટલી તમારી ફૂલે, 2 પડવાળી રોટલી પણ ફૂલે. જો સરસથી 2 પડવાળી રોટલી એ પણ ફૂલે. ત્યાર પછી આ રોટલી સરસથી આપણી ચડી ગઈ છે. જો એને આપણે છે ને આપણે જે કરવું હોય ને એડ કરી જરાક વાર આપણે એને રાખી દેવાની છે. તો આ રોટલી આપણે એને એડ કરી દે. જેમ કે ગરમ ગરમ રોટલી હોય ને તો પડ જરીકમાં છૂટા નથી પડતા, એટલા માટે. જો આ રોટલી આપણે લીધી છે તો આ રોટલી આપણે આવી મેળ કરી દીધી. હવે આપણે આ રોટલીનો વારો લેવાના છે. જો આ પડ આપણે અલગ થાય છે. જો 2 પડ જેમ પકડો છો. જો 2 પડવાળી રોટલી કહેવાય. અને જો એક સરખી 2 થઈ છે. જો એક સરખી પણ થઈ છે. આને જો તમે અમે તો ઘી ચોપડે નથી ખાતા, પણ ચોપડતા હોય તો તમે ચોપડી નાખવાની. તા આપણે બીજી રોટલીની શરૂઆત અહીંયા થઈ ગઈ છે. આવી રીતના થોડું થોડું થાય ત્યાં ફેરવી નાખવાની, એટલે જો તમારે એક જ સરખું પડ અલગ થાય. જો થઈ ગયું સરસ. જો આ રીતે 2 પડવાળી રોટલી બને છે. જો 2 પડ એકદમ સરસથી છૂટા પડી ગયા છે. તમે લોટ બાંધવાથી તે પડ છૂટા પડ્યા ત્યાં સુધીની મેં તમને પ્રોસેસ બતાવી છે. તો આ રીતના સરસથી રોટલી બનાવજો બધા, એટલે સરસથી કૂણી બનશે, આછી બનશે અને પડ પણ એક સરખા બધા અલગ થશે. તો ચાલો, તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો જો આપણે 2 પડવાળી રોટલી બનાવી લીધી છે. તમે જોઈ છે અમે બધા ઘરના છીએ અને બધાને 2 પડવાળી રોટલી ડેઈલી હોય છે. હું તો રોજે બનાવું છું, પણ કોઈથી પડ અલગ થતા હોય છે, કોઈથી પડ અલગ નથી થતા. એટલે આ રીતે તમે બનાવો ને આ રીતે ચોળવવાનું હોય છે ને એક ભાગ હોય ને હાવ ઓછો પકાવવાનો, પછી એને 2 બાજુ હરખી પકાવવું પડે છે. અને લોટમાં એવું હોય છે કે નો આપણે કઠણ રખાય કે નો ઢીલો રખાય. મીડિયમ લોટ હોય ને તમારી રોટલીના પણ એકદમ છૂટા પડી જ જાય અને 10 મિનિટ આપણે એને થોડોક આવવા દેવો પડે. તો તમને અમારો વિડીયો કેવા લાગે છે જરૂરથી જણાવજો. આજે અમે તમને કંઈક નવું બતાવ્યું છે કે 2 પડવાળી રોટલી કઈ રીતે બનાવાય, કઈ રીતેના પડ અલગ પડે. અને સ્વામીની રોટલી અવળી રોટલી કરવી હોય તો પણ થાય છે, અવળી રોટલી કરવી હોય તો પણ થાય છે, અવળી રોટલી કરવી હોય તો પણ થાય છે. અવળી રોટલી થાય છે, મોટી મોટી રોટલી બની શકે છે. આપણે ઘરમાં તો ઓલરેડી અવળી રોટલી બનાવતા હોય છે, પણ જો કોઈ બહાર જમણવારને હોય તો આ સ્વામીની રોટલી તો મોટી મોટી રોટલી બનાવતા હોય છે અને ચોપડતા હોય તો ચોપડી પણ શકે છે. તો ચાલો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. બસ નવા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરતા રહીએ છીએ. તો ચાલો, અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બધાને બાય બાય.